જો તમે 20 વર્ષ સુધી ₹5000 માસિક એસઆઈપી કરો છો તો તમને કેટલું મળશે? તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે નાણાકીય આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો એસઆઈપીમાં રોકાણ કરવાનું આયોજન કરે છે. એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે, જેના આધારે તમે માસિક નિશ્ચિત રકમનું રોકાણ કરીને મોટો નફો કમાઈ શકો છો. તમે નાની રકમથી એસઆઈપીમાં રોકાણ શરૂ કરી શકો છો, જે લાંબા ગાળે મોટી રોકાણ રકમ આપી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ₹1000 થી 1 લાખ સુધી શરૂ કરી શકાય છે. જો તમારી પાસે દર મહિને 5000ની બચત હોય તો પણ તમે આ રકમમાંથી ઘણા પૈસા બચાવી શકો છો. ધારો કે તમે 5000ની માસિક એસઆઈપી શરૂ કરો છો અને 20 વર્ષ સુધી કોઈ વિક્ષેપ વિના રોકાણ કરતા રહો છો. હવે ચાલો અંદાજ લગાવીએ કે તમારા રોકાણ પર વાર્ષિક 12%નો સરેરાશ વ્યાજ દર મળી રહ્યો છે. અને પછી ગણતરી કરીએ. 20 વર્ષ પછી તમારી પાસે કુલ રકમ 45,99,287 હશે. આમાં રોકાણ કરેલ રકમ 12 લાખ હશે અને વ્યાજની આવક ₹33,99,287 થશે. જો આપણે 15% વ્યાજ પર ગણતરી કરી એ તો આ રકમ 66,35,367 થશે, જેમાં ફક્ત વ્યાજની આવક 54,35,367 થશે. જો તમે કોઈપણ ફંડમાં 10.5% રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો ચોક્કસપણે તમારા નાણાકીય સલાહકારની મદદ લો.